પ્રથમ વરસાદે જ વડોદરાના ડભોઈની સરકારી કચેરી અને છતમાંથી પાણી ટપકવા લાગ્યા। સિટી સર્વે કચેરીની છતમાંથી વરસાદી પાણી ટપકી રહ્યું છે। છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસુ સિઝનમાં આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે। સિટી સર્વેની ઇન્ક્વાયરી ઓફિસમાં વરસાદનું પાણી ટપકીને ભરાઈ જાય છે। કચેરીમાં પાણી ટપકતું હોવાથી જરૂરી દસ્તાવેજો, રેકર્ડ સહિત ફર્નિચરની પણ નુકસાન જવાની ભીતિ સેવાય છે। કામકાજ અર્થે કચેરીમાં આવતા લાભાર્થીઓને પણ હાલાકી વેઠવાનો વારો આવે છે। અગાઉના અધિકારી તેમજ હાલના ઇન્ક્વાયરી અધિકારી DM1 કરી સમારકામ અંગે લેખિત રજૂઆત કરી હતી। અનેક રજૂઆત છતાં સિટી સર્વેની કચેરીમાં વરસાદી પાણી ટપકવાની સમસ્યા યથાવત જોવા મળી। મારી કચેરીમાં ઇન્ક્વાયરી ઓફિસમાં જે કર્મચારીગણ બેસે છે એ જગ્યાએ દર વર્ષે વરસાદી પાણી ભરાય। મને 1 વર્ષ થયું ચાર્જમાં આવ્યા। અગાઉ મેં આ બાબતે પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે આપણે લેખિતમાં નાયબ કાર્યપાલક ઇજનેર RNBમાં લેખિતમાં જાણ કરેલી। એ લોકો અહીં એકવાર રૂબરૂ આવવાનું કહીને આવ્યા નહોતા, તપાસ કરવા એ લોકો આવવાનું કહીને આવ્યા નહોતા। અને દર વર્ષે આ પરિસ્થિતિ થાય કે પાણી ભરાઈ જાય છે। અહીં હચોકસીનું રેકોર્ડ, તિજોરીને એવું હોય જે રેકોર્ડ પલળી જાય તો નુકસાન થાય એવું છે, ફર્નિચરનું નુકસાન થાય એવું। મારી